મિત્રો, હું શ્રી વિક્રમસિંહ બી બારિયા, સતનામ નર્સરી ઘરા. આજે હું લીંબુના ઝાડને વધુ ફ્લાવરિંગ અને વધુ ફ્રૂટિંગ લાવવા માટેની મૂળની ટ્રીટમેન્ટ આજે હું તમને ડેમો દ્વારા બતાવી રહ્યો છું. તો સૌ પ્રથમ આપણે ઝાડની સફાઈ કરવાની હોય છે અને નીચે જે ડાળી ડાળખા આવી ગયેલા હોય તે કાપી નાખવાના હોય છે અને કચરો બી સફાઈ કરી નાખવાની હોય છે. ત્યારબાદ રાઉન્ડમાં મૂળને ખોદવાનું હોય છે, જેથી કરીને ડેડ મૂળ બધા નીકળી આવે અને નવા મૂળનું સ્ટાર્ટિંગ થાય. તો મિત્રો, તમે જુઓ, આ મૂળ તમને દેખાઈ રહ્યા છે, આ નીકળે છે, આ ડેડ મૂળ છે અને આ જૂના મૂળ તૂટી જશે એટલે નવા મૂળ આવશે અને આને પરિણામે જબરજસ્ત ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ થશે. મિત્રો, તમે જોઈ રહ્યા છો, આ મૂળ બી નીકળવાનું ચાલુ છે. આ રીતે આખું તળિયું તો મિત્રો, આ રીતે પહેલાં ખોદી નાખવાનું હોય છે અને ત્યારબાદ દિવેલી ખોળની અવેજીમાં આખા દિવેલાનો ચૂરો એટલે કે સૂંદો ભભરાઈ દેવાનો હોય છે. એ દિવેલી ખોળ કરતાં બી વધારે ફાયદાકારક છે. ત્યારબાદ આપણે સાણિયું ખાતર ઉપર ભભરાવાનું છે. આ રીતે સાણિયું ખાતર ખોદેલા ભાગ ઉપર ભભરાવાનું. ત્યારબાદ આપણે તેને સમતલ કરી લેવાનું છે, અંદર દટાય એ રીતે કોદાળાથી કે પાવડાથી. કોદાળાથી બી કરી શકો અને પાવડા બી કરી શકો. તમે જે તમને સુટેબલ હોય તે દ્વારા કરી દેવાનું છે, જેથી કરીને સાણિયું ખાતર અને દિવેલાનો ચૂરો દટાઈ જાય. આ રીતે આ પ્રક્રિયા દાટવાની પૂરી કરી દેવાની છે. ત્યારબાદ આપણે પાણી આપવાનું છે. ભરપૂર પાણી આપી દેવાનું છે.
જેથી કરીને સાણના અને બધા મિનરલ્સ અંદર પચી જાય અને નવા મૂળ જે કટ થયેલા છે એના દ્વારા નવા મૂળ ફૂટે અને ન્યુટ્રિશન બી સારું લઈ શકે. આ રીતે મિત્રો તમારી વાડીમાં કે ઘેરે એકલ દોકલ હોય તે લીંબુડીમાં કરશો તો જબરજસ્ત ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ આવશે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો મૂળને કઈ રીતે ટ્રીટમેન્ટ આપવાની છે. ડેમોનો વિડીયો સંપૂર્ણ જોવાની ભલામણ છે અને આ ટ્રીટમેન્ટ પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા, લાઈક કરવા, શેર કરવા જણાવવામાં આવે છે. તો મિત્રો આજનો આ પ્રથમ ભાગ આપણે અહીં પૂરો કરીએ છીએ અને ત્યાર પછી મહિના પછી આપણે એની કેટલી અસર થઈ છે એનો વિડીયો નવો બનાવશું. તો મિત્રો અસ્તુ.